વંદે માતરમ ખેડૂત મિત્રો, જીગર પાઠક મારું નામ. રીપ્રીચ કંપનીમાંથી આવું છું. આજે આપણે જેતપુર, જુનાગઢની બાજુમાં જે જેતપુર ગામ આવેલું છે એ જેતપુર તાલુકાનું એક સમઢિયાળા કરીને ગામ છે, બોરડી સમઢિયાળા. ખેડૂત મિત્ર છે મારી જોડે પંકજભાઈ. પંકજભાઈનો પરિચય આપી દઉં તમને. તો પંકજભાઈને અમે 1-1.5 વર્ષ પહેલા ટેલિફોનના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી કોન્ટેક્ટમાં આવેલા, દવાઓ મંગાવતા ગયા, મોકલતા ગયા. આજે 1.5 વર્ષ પછી એમની રૂબરૂ મુલાકાતે આવ્યો છું. સરસ મજાની તુવેર છે અને આગળની પ્રોડક્ટનો અનુભવ શું થયો એમના મોઢે સાંભળી લઈએ. કેવી પંકજભાઈ પ્રોડક્ટ કંપનીને વાપરવાથી? આપણને જોરદાર રિઝલ્ટ દેખાણું. ફ્લાવરિંગ માટે દવા જોરદાર. અને આની પહેલા શું કરેલું હતું? આની પેલા મેં નેત્રા કરીને છાંટી હતી, એનું રિઝલ્ટ નહોતું આવ્યું. પછી આપણે જે રિપ્લેસ કરવાની વાત હતી ને મને વિશ્વાસ નહોતો, ઈ દવા મેં છાંટી ને આ રિઝલ્ટ મને દેખાણું છે, એટલે મેં રિપ્લેસ નથી કરી. અને ડુંગળીમાં કેવું રિઝલ્ટ રહ્યું? ડુંગળીમાં સોલિડ રિઝલ્ટ આવ્યું છે, એટલે તો પછી આ વિશ્વાસ કરીને આમાં છાંટી મેં. બરોબર. ડુંગળી તો કાઢી નાખવાની હતી ને આપણે? હા, ડુંગળીમાં ઓલરેડી આપણે રાપ મારીને કાઢી નાખવાની હતી, પણ તમે જે સલાહ આપી હતી કે આટલી વસ્તુ તમે આપણી દવાની ભેગી કરીને પિયતમાં આપી દો, બરોબર, ત્યાર પછી એનું રિઝલ્ટ આવ્યું ને ત્યાર પછી આપણને વિશ્વાસ બેઠો. બાકી મેં તો ફેસબુક ના માધ્યમથી દવા મગાવી હતી તમારી પાસે, બરોબર. અને ગયા વર્ષનું આપણને ઈ દવાનું સારું રિઝલ્ટ હતું, એટલે આ વર્ષે આખો કોર્સ મગાવ્યો હતો. બરોબર છે. અપ ટુ ડેટ આખા વર્ષની. શું બીજા ખેડૂત મિત્રો માટે શું સમાચાર, કે શું તમે કહી શકો, સલાહ હું આપી શકો? સલાહ એટલી આપું કે આ વસ્તુ વાપરા જેવી છે, સસ્તી છે, અને એના સસ્તા કરતા એનું રિઝલ્ટ બહુ જોરદાર, ગુણ બહુ સારા છે. હા. તો મિત્રો આપણે આવા નવા વિડીયો સાથે મળતા રહીશું. પંકજભાઈની આજે મુલાકાત કરી, એનું રિઝલ્ટ આપણે જોઈ લીધું છે. મનીષભાઈ એકવાર તુવેર ઉપરથી થોડોક સીન લઈને બતાવી દો કે કઈ રીતની તુવેર છે. 7-7.5 ફૂટ સુધીની હાઈટ અને ફ્લાવરિંગ. આ જે નમી ગઈ છે, આપણે નમી ગઈ છે હજી. આટલો સરસ મજાનો ફ્લાવરિંગ સાથે, કે જેમાં પંકજભાઈનું કેવું એવું છે કે આ જેટલા ફૂલ દેખાય ને 50% જો ફ્રૂટમાં કન્વર્ટ થઈ જશે તો 1 વીઘે મિનિમમ 40 મણનું પ્રોડક્શન આવવાની પૂરેપૂરી શક્યતા દેખાય છે. બરોબર. અને હજી ફૂટ ચાલુ છે આપણે, અને હજી ફૂટ જોઈ અમે. બિયારણ પણ બહુ સારું છે, જે વેરાયટી છે, તો ફૂટ પણ સારી છે અને નવી ફૂટ આવે છે, મતલબ કે ત્યાં હજી નવા ફૂલ આવવાની પણ શક્યતાઓ ઘણી બધી છે. આપણે આશા કરીએ છીએ કે પંકજભાઈને 1 વીઘામાંથી 50 મણ તુવેર ઉતરે, અને હું બ્રાહ્મણ છું તો મને પછી લાડવા ખવડાવે, 11 રૂપિયા દક્ષિણા આપીને વિદાય કરે. બાકી આપણે મળતા રહીશું. વંદે માતરમ.